અમરેલી જિલ્લામાં પરંપરાગત હસ્તકલા અને વારસાગત વસ્તુઓનું જતનપૂર્વક સાચવવામાં આવે છે. અમરેલીમાં 70 વર્ષ જૂના મોતી ભરતના ચાકડા આજે પણ વારસાગત રૂપે સચવાય છે. અમરેલી જિલ્લામાં પરંપરાગત હસ્તકલા અને વારસાગત વસ્તુઓને જતનપૂર્વક સાચવવામાં આવે છે. મંગળુભાઈ ખુમાણે જણાવ્યું કે પોતે સાવરકુંડલા શહેરમાં રહે છે. આજે જ્યારે લોકો વારસાગત વસ્તુઓ પ્રત્યે ઊંડું લગાવ ઘટાડી રહ્યા છે. મંગળુભાઈ જણાવ્યું કે ચાકડા માત્ર ઘરની શોભા માટે નથી, પણ પરિવારના ઐતિહાસિક વારસાની કળાઓનું મૂલ્ય ઘણું વધારે છે. આ પરંપરાગત ચાકડાઓ 3 પ્રકારના હોય છે, જેમાં મોતી ભરત ચાકડા, જેમાં મુખ્યત્વે દરિયાઈ મોતીમાંથી ભરતકામ થાય છે. આ ચાકડાઓ વધારે ભવ્ય અને દિવ્ય દેખાતા હોય છે. ખાસ કરી લગ્ન અને ઉત્સવોમાં તેનો ઉપયોગ થતો. ચાકડામાં 2-3 પ્રકાર આવે. બગછી આવે, છાકડા આવે, પંખા આવે, તોરણ આવે, પછીત પાટી આવે. એવા વિવિધ પ્રકારના કાઠી દરબારોની દીકરીઓ ભરત ગૂંથણ કરતી હતી, અને એ ભરત ગૂંથણ મોતીકામ એ અમારા દીકરીઓને કરિયાવરમાં દેવાના રિવાજ હતા. પણ આ કળા વિકસાવવા પાછળનું કારણ એક હતું કે કાઠી દરબારોમાં મેન મર્યાદાનું પ્રમાણ વધારે હોય. અમારી બેન દીકરીનો સમય ઘરે સારી રીતે વ્યતીત થાય અને એક કલામાં નિપુણતા કેળવે, એટલા માટે અમારી બહેનો દીકરીઓ ભરત ગૂંથણમાં જ વધારાનો સમય કાઢતા હતા. અને આને કારણે બહાર જવાની મર્યાદાને કારણે બહાર ન જતા, એટલે બેન દીકરીનો સમય સારી રીતે ઘરે પ્રવૃત્તિમય રહે, એટલા માટે આ ભરત ગૂંથણની કલાનો વિકાસ થયો છે. અને ખાસ કરીને કાઠી દરબારોને ત્યાં છાકડા કે પછીત પાટી કે બક્ષી અને વીંઝણાની જે કલા છે, એ હું માનું છું ત્યાં સુધી ભારતમાં શ્રેષ્ઠતમ કલાઓમાં એની ગણતરી થાય છે. અને અમારા પંચાળની બહેનોની એ કલા તો વર્લ્ડ લેવલે ખ્યાતનામ થઈ છે અને રાષ્ટ્રીય લેવલે ઇનામો પણ મેળવેલા છે. આપને ત્યાં જે ચાકડા છે કેટલા વર્ષ જૂના છે, કઈ રીતે આખા બનાવવામાં આવ્યા છે, મોટી કઈ રીતના? આ જૂના દરિયાઈ મોતી હોય છે, અને આ જૂના ચાકડા છે, ઓછામાં ઓછા 100 વર્ષ પહેલાંના. આ તો ઉત્તરોત્તર કરિયાવરના રિવાજ મુજબ આવતા હોય. વર્તમાન પરિસ્થિતિમાં તો જૂના મોતી મળતા નથી, જૂની કલાઓ પણ રહી નથી. પણ આ છાકડાઓને ફરતે જે અટલસ અને ખીલખાબની જે પળવટ ચડાવવામાં આવે છે, એ પણ હાચું કાપડ હોય છે, અને હાચા કાપડથી જ એને પળવટ ચડાવી અને મઢી લેવામાં આવે છે. અને આ કાપડ હાચી જરીવાળું હોવાને કારણે વર્ષો સુધી ખરાબ થતું નથી. એની શાઇનિંગ એવી ને એવી રહેશે, એની લાઇટ એવી ને એવી રહેશે. એના કારણે જ આ 100-150 વર્ષ જૂના નમૂના અમારે ત્યાં ટક્યા છે. હાચા કાપડ હોય એ તો ક્યાંય અત્યારે જોવા નથી મળતા, પણ આ છાકડાઓ ફરતે જે અટલસ અને ખીલખાબનું હાચું કાપડ હતું, એની જે પળવટો ચડાવેલી હતી, એટલા પૂરતા જ નમૂના હાચા કાપડના હવે